દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। વલસાડથી બિલાડથી યાનનો માલ લઈ સુરત આવેલા ચાલકે રસ્તામાં જ યાનનો માલ સગેવગે કરી દઈ ટ્રક ડિંડોલી વિસ્તારમાં બિનવારસી હાલતમાં મૂકી દીધો હોય આ મામલે ફરિયાદ નોંધાતા ડિંડોલી પોલીસે 2 આરોપીને ઝડપી પાડી યાન સહિત 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના ભીલાડા ખાતે આવેલી ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી યાન લઈ સુરત આવેલા ટ્રકના ચાલકે યાનનો માલ સગેવગે કરી દઈ ટ્રક ડિંડોલી વિસ્તારમાં બિનવારસી મૂકી દીધો હતો, જે મામલે ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ડિંડોલી પોલીસે લાખોના સગેવગે કરાયેલા યાનના 25 લાખના જથ્થા સાથે રિંકુ મુન્ના ખટીકને ઝડપી પાડી તેના સાથીદાર કમલ રાધેશ્યામ તાપરિયાને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।